વાવના ઢીમા ગામની અંદર વજાણિયા સમાજ અને ગૃહ બ્રાહ્મણ પંડ્યા સમાજ દ્વારા સ્મશાન ભૂમિની જમીનને લઈને ગ્રામ્ય પંચાયતને રજૂઆત કરાઈ। બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર છેલ્લા કેટલાય સમયથી સ્મશાન ભૂમિનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડી ગયો છે। ત્યારે ઢીમા ગામની અંદર વસવાટ કરતા વજાણિયા સમાજ અને ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજની જે સ્મશાન ભૂમિ આવેલ છે તે સ્મશાન ભૂમિની અંદર મહાજન પાંજરાપોળ દ્વારા ગાંડા બાવળો કઢાવીને તેની અંદર બિનકાયદેસર કબજો કરવામાં આવતો હોવાની રજૂઆતને લઈને થોડા દિવસો અગાઉ એટલે કે તારીખ 10/1/2024ને રોજ બંને સમાજના આગેવાનો દ્વારા વાવ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને આજે ફરીથી તારીખ 16/1/2024ના રોજ વજાણિયા સમાજ અને ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજ દ્વારા ઢીમા ગ્રામ્ય પંચાયતના જવાબદાર અધિકારી તલાટી ઠાકરસિંહભાઈ દેસાઈને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે અમારા બંને સમાજની સ્મશાન ભૂમિની જમીન ઉપર જે બિનકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો છે તે કબજો હટાવીને અમારી જે રેકોર્ડ ઉપર વર્ષોથી સ્મશાન ભૂમિના નામે જે જમીન બોલી રહી છે તે જમીન અમને માપીને પરત આપવા માંગ કરી છે। જોકે વધુમાં આવેદનપત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ સમય દરમિયાન અમારા કોઈ ગુરુ બ્રાહ્મણ પંડ્યા કે વજાણિયા સમાજમાંથી કોઈ સ્વજનનું મોત થશે તો તેમનો મૃતદેહ ગ્રામ્ય પંચાયતમાં લાવવામાં આવશે જ, જેની સંપૂર્ણ જવાબદારી તલાટી અને પંચાયત કમિટીની રહેશે, જેની ઉપગ્રહ રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પંડ્યા રોહિત કુમાર અંજારીભાઈ, રહેવાસી ઢીમા, અને અમે અહીંયા વર્ષોથી ઢીમા ગ્રામમાં રહીએ છીએ અને અમારા સમસ્ત ગુરુ બ્રાહ્મણ સમાજના સ્મશાન જે હાલની તારીખમાં હયાત છે તે જગ્યા ઉપર લગભગ 200 થી 300 વર્ષ પહેલાં ત્યાં અમારા પૂર્વજોના પણ મૃતદેહો દટાયેલા છે અને હાલ પણ અમે ત્યાં સ્મશાનમાં અંતિમ વિધિ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ ટૂંક સમયમાં જ જે મહાજન દ્વારા પાંજરાપોળ દ્વારા ટૂંક સમયમાં જ ગાંડા બાવળ કાઢી અને અમારા સ્મશાન ઉપર ગેરકાયદેસર કબજો લેવાનો એમનો પ્લાન થઈ રહ્યો છે। તેના વિરુદ્ધમાં અમે સમસ્ત ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજ આવેદનપત્ર આપીએ છીએ અને જો અમારા સ્મશાનનો પ્રશ્ન હલ નહીં થાય તો અમે ઉગ્ર રજૂઆતો કરશું અને જે અમારાથી થાય છે શક્ય બને તે ઉગ્ર દેખાવો કરી અને અમારો હક અમે લઈને રહીશું। ગામ ઢીમા ઋષિભાઈ રાજાભાઈ બજાણિયા ગામ ઢીમાથી બોલું। આ અમારો મહાજન પેંજરાપુર દર અમારી આ સ્મશાન ભૂમિનો જીસીબીથી ગાંડા બાવળની નિકાલ કાઢી કરી કાયદેસર ગેરકાયદેસર કરવાની કાયદેસર ધારેલ છે તો અમે આ મામલતદાર શ્રી અને પંચાયત જિલ્લામાં આ જાણ કરેલ છે। તેમાં અમારું જે આ સમાજ અમારી કુળ અમારો કુળ છે તમારી સમાજ છે અમારો 200 થી 300 મનકી અહીંયા દફન કરેલ છે। તે છતાં એમનો અમે નિકાલ એમને સાબુતી બતાવીશું કે આ અમારું છેક નથી તે અમે સાબુતી અમે બતાવી શકીશું।